નમસ્કાર મિત્રો, કેડી સમગ્ર યુટ્યુબ ચેનલમાં આપના બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો। આજે આપણે વાત કરીશું ઓલ એક્સેલ ફોર્મ્યુલા। તે આવનારી બધી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આપ સિનિયર ક્લાર્કની પ્રિપેરેશન કરતા હોય, હેડ ક્લાર્કની કરતા હો અથવા તો બિન સચિવાલય ક્લાર્કની કરતા હો, આ બધી એક્ઝામ જીએસએસબીની જે પણ એક્ઝામ છે તેના માટે આજે એક્સેલના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઓ છે। तो સૌપ્રથમ तो आपने જોઈએ तो પહેલું જે ફોર્મ્યુલા છે સમ। તો આ જે સમ જે ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ શું થાય છે? अलग अलग જે સંખ્યાઓ હોય છે તેનો સરવાળો કરવા માટે, अलग अलग સંખ્યાઓના સરવાળો કરવા માટે સમ ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ કરવામાં આવે છે। તો શું કઈ રીતે થશે? a = sum સમ લખવાનું રહેશે, ત્યારબાદ કાઉન્સ કરવાનું રહેશે। જે પણ अलग अलग નંબર છે તે તમે સિલેક્ટ કરી ત્યારબાદ કાઉન્સ કમ્પ્લીટ કરી અને એન્ટર આપવાની સાથે આ રીતે તમે જે પણ સંખ્યા છે તેનો સરવાળો કરી શકો છો। ઓકે, સમ ફોર્મ્યુલાનો ઉપયોગ। ત્યારબાદ જોઈએ તો મોડ, MODE મોડ। આપેલી સંખ્યાનો બહુલક શોધવા માટે ક્યારેક એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ કોઈ પણ સંખ્યા તમને આપવામાં આવેલી છે તેનો તમારે બહુલક શોધવાનો છે। તો બહુલક માટે MODE મોડ જે ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ કરવામાં આવે છે। MODE કાઉન્સ કમ્પ્લીટ કરશો, ત્યારબાદ જે પણ અલગ અલગ નંબર છે તેને સિલેક્ટ કરશો, ત્યારબાદ કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપવાની સાથે તો આ જે સંખ્યા છે તેનો બહુલક આપણે મળી જશે। બહુલક કેટલો છે? 89। ઓકે, તો 89 જે સંખ્યા છે તે બહુલક થશે। ત્યારબાદનો જે નેક્સ્ટ ફોર્મ્યુલા આપણે જોઈએ મિત્રો, એક ખાસ જોશો કે ભાઈ લાર્જ અને મેક્સિમમ બંને જે ફોર્મ્યુલા છે એનો અલગ અલગ કેવી રીતે ઉપયોગ થતો હોય છે। જો જ્યારે લાર્જ હોય ને, લાર્જ કે આપેલી સંખ્યામાંથી બીજા નંબરની સૌથી મોટી, ત્રીજા નંબરની સૌથી મોટી સંખ્યા શોધો અથવા ચોથા નંબરની મોટી સંખ્યા શોધો ત્યારે આપણે લાર્જ ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ કરવાનો હોય છે। ધારો કે હું ઉપયોગ કરું છું લાર્જ। ઓકે, લાર્જ ઉપયોગ કરવાની સાથે આપણે એરે, ધારો કે જે પણ અલગ અલગ નંબર છે તે સિલેક્ટ કરશો। હવે પૂછી છે કેટલા નંબરની લાર્જ જોઈએ, તો બીજા નંબરની લાર્જ આપણે સંખ્યા જોઈ છે, ત્યારબાદ તમે એન્ટર આપશો। સોરી, તો આપ જોઈ શકો છો બીજા નંબરની જે લાર્જ સંખ્યા છે તે 90 છે। પેલી જોઈ શકાય કઈ છે? 98 છે, ત્યારબાદ 90। આવી રીતે ધારો કે પહેલા નંબરની લાર્જ જોતી હોય, પહેલા નંબરની લાર્જ જોતી હોય તો 98 છે। ધારો કે ત્રીજા નંબરની લાર્જ સંખ્યા કઈ છે? તો આ રીતે જોઈ શકાય, ત્રીજા નંબરની 89 છે। તો આ રીતે લાર્જ ફોર્મ્યુલા છે પહેલા નંબરની, બીજા નંબરની, ત્રીજા નંબરની લાર્જ સંખ્યા શોધવા માટે આપણે આ જે ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ કરતા હોય છે। ત્યારબાદ જોઈએ તો એવી જ રીતે આપેલી સંખ્યામાંથી બીજા નંબરની નાની સંખ્યા, ત્રીજા નંબરની નાની સંખ્યા, ચોથા નંબરની નાની સંખ્યા શોધવા માટે આપણે જે સ્મોલ ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ કરતા હોય છે, SMALL સ્મોલ। ત્યારબાદ કાઉન્સ કમ્પ્લીટ કરવાનું રહેશે, ત્યારબાદ તમારે એરે સિલેક્ટ કરવાનું રહેશે, એરે કર્યા પછી કોમા કરવાનું રહેશે, ત્યારબાદ બીજા નંબરની નાની સંખ્યા જોઈએ છે તો 87 આવશે। ઓકે, બીજા નંબરની નાની સંખ્યા કઈ આવશે? 87। અને પહેલા નંબરની નાની સંખ્યા કઈ છે એ પણ જોઈ લઈએ, પહેલા નંબરની નાની સંખ્યા 56 છે। ઓકે, આ રીતે સ્મોલ અને લાર્જ આ બંને જે ફોર્મ્યુલાઓ છે તેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। ત્યારબાદ નેક્સ્ટ આગળ આપણે જોઈએ આના પછીનો કે ભાઈ મેક્સ। ઓકે, મેક્સ અને મીન બે છે કે ભાઈ મેક્સિમમ જે મેક્સ છે તે આપેલી સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા શોધવા માટે। ઓકે, ધારો કે 5 સંખ્યા આપી હોય, 6 સંખ્યા આપી હોય, એમાંથી સૌથી મોટી સંખ્યા તમારે શોધવી હોય ને તો આ મેક્સનો ઉપયોગ કરવામાં આવે। ઓકે, તો આમાં લાર્જનો ઉપયોગ કરશો તો પણ જે છે શોધી શકાય છે, પણ એકચ્યુઅલમાં જ્યારે એમ કીધું હોય કે ભાઈ આપેલી સંખ્યામાંથી તમારે સૌથી મોટી સંખ્યા શોધવાની છે ત્યારે તમારે મેક્સનો જ ઉપયોગ કરશો। આપેલી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા શોધવાની છે ત્યારે મીનનો જ ઉપયોગ કરશો। ઓકે, ત્યારે લાર્જ અને સ્મોલનો ઉપયોગ જરૂર નથી। ઓકે, તેનો ઉપયોગ નહીં કરો। ઓકે, ધારો કે બીજા નંબરની લાર્જ કીધી હોય, પહેલા નંબરની લાર્જ છે એવું જો તમે પ્રશ્નમાં ઉલ્લેખિત કર્યું, ઓકે, તો ત્યારે તમારે લાર્જ અને સ્મોલ જે ફંક્શન છે એનો ઉપયોગ કરવાનો રહેશે। ધારો કે સૌથી મોટી સંખ્યા કઈ છે તો MX મેક્સ, ત્યારબાદ કાઉન્સ કરવાનું રહેશે, ત્યારબાદ જે પણ સંખ્યા છે બધી સિલેક્ટ કરવાની રહેશે, ત્યારબાદ કાઉન્સ કમ્પ્લીટ કરી અને એન્ટર આપશો તો સૌથી મોટામાં મોટી સંખ્યા જે 98 છે। એ રીતે જોઈએ તો સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે તો તેના માટે કઈ આવશે? સ્મોલ આવશે। ઓકે, સ્મોલ થી મળી જશે અથવા તો આપણે મીનનો ઉપયોગ કરવાનો। સૌથી જો નાની કીધી હોય ને તો મીનનો ઉપયોગ કરશો, બીજા નંબરની નાની કીધી હોય તો લાર્જ અને બીજો સ્મોલ છે તો સ્મોલનો ઉપયોગ કરશો। ઓકે, તો સૌથી જે નાની સંખ્યા કઈ છે 56 જે છે તે સૌથી નાની સંખ્યા છે। ત્યારબાદ જોઈએ તો એવરેજ, આપેલી સંખ્યાની એવરેજ શોધવા માટે આ જે ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ કરવામાં આવશે, આ એવરેજ। ત્યારબાદ જોઈએ તો જે પણ અલગ અલગ સંખ્યાઓ છે તે સિલેક્ટ કરવાનો રહેશે, ત્યારબાદ કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપશો તો આ બધી જે સંખ્યાઓ છે તેને એવરેજ 84 મળશે। ત્યારબાદ જોઈએ તો આપેલી જે સંખ્યા છે તેનો તમારે લસા શોધવાનો હોય। ઓકે, તો લસા માટે કયો આવશે? LCM આવશે। તો LCM કાઉન્સ કરી નંબર ઓફ એરે, ઓકે, આને એરે કરી દેશો, ત્યારબાદ કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપશો તો આપ જોઈ શકો છો આ જે સંખ્યા છે તેનો લસા આ રીતે તમને મળી જશે। ત્યારબાદ જોઈ શકાય છે કે ભાઈ HCF એટલે કે આપેલી જે સંખ્યા છે તેમાં તમારે ગુસા શોધવો હોય તો તેના માટેની ફોર્મ્યુલા શું હશે? તો ગુસા શોધવા માટેની ફોર્મ્યુલા છે તો
GCD. ઓકે, શું કરશો? GCD કરશો. ત્યારબાદ જે પણ અલગ અલગ નંબર ઓફ સંખ્યાઓ છે તે બધી સિલેક્ટ કરશો. ત્યારબાદ કાઉન્સ કમ્પ્લીટ કરી અને એન્ટર આપવાની સાથે આપણે જે સંખ્યા છે તેનો ગુસા મળી જશે. તો તેના માટે ફોર્મ્યુલા શું છે? GCD જે છે તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ જોઈએ કે ભાઈ અપર. તો અપર એટલે કે કોઈ પણ નામ આપેલું હોય, કોઈ પણ શબ્દ આપેલો હોય અથવા તો કોઈ પણ લાઈન આપેલી હોય તેને અપર કેસમાં જે છે તમારે ફેરવવાનો હોય અથવા તો તમને લખેલું હોય કેપિટલની અંદર ABCD આ રીતે લખેલું હોય તો પણ તેને અપર કેસ કહેવામાં આવે છે. ધારો કે આ રીતે મેં નામ લખેલું છે KD સોનગરા, આ રીતે લખેલું છે, તેને અપર કેસમાં ફેરવવા છે તો બધા કેપિટલમાં થશે UPPE. હા મિત્રો, હવે ઘણા મિત્રોને કન્ફ્યુઝન છે કે એક્ઝામની અંદર આ સજેશન બતાવતા હશે કે નહીં. તો મિત્રો એક્ઝામની અંદર પણ તમને આ સજેશન જોવા મળશે. તો અપર, ત્યારબાદ જે પણ ટેક્સને અપર કેસમાં ફેરવવાનો છે તે સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ કાઉન્સ કમ્પ્લીટ કરી અને એન્ટર આપવાની સાથે આપ જોઈ શકો છો કે ભાઈ અપર કેસમાં ફેરવો અથવા તો આ રીતે કેપિટલની અંદર ABCD આપ્યું હોય તો પણ આ રીતે તમારે કરવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો આપેલા નામને સ્મોલમાં અથવા તો ABCD અથવા તો લોઅર કેસ કાંઈ પણ તમને આપવામાં આવેલું હોય તો તમારે શું ઉપયોગ કરવાનો રહેશે? લોઅર LOWER. ત્યારબાદ કાઉન્સ કરવાનું રહેશે. ત્યારબાદ જે પણ નામ છે તેને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કાઉન્સ કમ્પ્લીટ કરી અને એન્ટર આપશો એટલે આપ જોઈ શકો છો આ રીતે તમને કોઈ પણ નામ હોય, કોઈ પણ સ્પેલિંગ હોય, કોઈ પણ વાક્ય હોય તેને લોઅર કેસની અંદર ફેરવી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ તો પ્રોપર કેસ. ઓકે, એટલે કે આપેલા નામને પ્રોપર કેસ અથવા તો ABCD ની અંદર તમે જોઈ શકાય છે કે આમાં જે A છે તે કેપિટલ છે, આની અંદર જોઈ શકાય છે બધા સ્મોલમાં છે, આમાં બધા કેપિટલમાં છે. તો જ્યારે પ્રોપર કેસ હોય તેમાં પહેલો અક્ષર કેપિટલ થશે, બાકી બધા કેવા થશે? સ્મોલ થશે. તો ઇઝ ઇક્વલ ટુ પ્રોપર. ત્યારબાદ તમારે કાઉન્સ કરવાનું રહેશે. જે પણ ટેક્સ છે તે સિલેક્ટ કરવાનું રહેશે. કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપવાની સાથે આપ જોઈ શકો છો KD સોનગરા આ રીતે લખી શકાય છે. ત્યારબાદ જોઈએ તો આપેલા જે નામ છે તેની જમણી સાઈડના કોઈ પણ અક્ષર કીધા હોય, 2 હોય, અક્ષર હોય, 3 લખવાના હોય, કાંઈ પણ લખવાનું હોય તો રાઈટ, RIGHT રાઈટ. ત્યારબાદ કાઉન્સ કરશો. હવે જે પણ ટેક્સ છે આ ટેક્સના કેટલા કેરેક્ટર આપણે લેવાના છે? રાઈટ સાઈડ અમારે ધારો કે 3 કેરેક્ટર લેવા છે તો 3 સિલેક્ટ કરી કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપવાની સાથે જોઈ શકાય છે કે ભાઈ રાઈટ સાઈડના 3 કેરેક્ટર. ધારો કે રાઈટ સાઈડ અમારે 4 કેરેક્ટર જોઈએ છે. ઓકે, તો 4 કરી એન્ટર આપશો તો આપ જોઈ શકાય છે કમ. ઓકે, તો આ રાઈટ સાઈડના 4 કેરેક્ટર આ રીતે તમે લખી શકાય છે અથવા તો તમે આપી શકાય છે. ત્યારબાદ જોઈએ તો લેફ્ટ છે. ઓકે, આપેલું જે નામ હોય છે અથવા કોઈ પણ જે શબ્દ છે તેની અંદર લેફ્ટ સાઈડના કેરેક્ટર લેવાનો, LEFT લેફ્ટ. લેફ્ટ સાઈડના નંબર ઓફ જે પણ નામ છે તેમાં કેટલા કેરેક્ટર લેવા છે? 3 કેરેક્ટર લેવા હોય તો 3 સિલેક્ટ કરી એન્ટર આપવાની સાથે જોઈ શકાય છે વેલ. ઓકે, ધારો કે 5 કેરેક્ટર લેવા હોય તો 5 પણ લઈ શકાય છે, 5 કરી. ઓકે, તો આ રીતે તમે લેફ્ટ સાઈડના, રાઈટ સાઈડના પણ કેરેક્ટર લઈ શકો છો. એવી રીતે મિત્રો વચ્ચેના કોઈ પણ નામ જે છે તેના વચ્ચેના કોઈ પણ અક્ષર લેવા હોય તો આપણે મિડ ફંક્શન જે છે તેનો ઉપયોગ કરીશું. તો MID મિડ. ત્યારબાદ જોઈએ તો જે છે ટેક્સ્ટ જે છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ કોમા કરવાનું રહેશે. કયા નંબરથી તમારે સ્ટાર્ટ કરવું છે? તો ધારો કે મારે ચોથા નંબરથી સ્ટાર્ટ કરવું છે. નંબર ઓફ કેરેક્ટર કેટલા લેવા છે? મારે 4 કેરેક્ટર લેવા છે. કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપ જોશો તો આ રીતે કમ તમને જોવા મળશે. ધારો કે 4 કેરેક્ટરની જગ્યાએ હું માત્ર 2 જ કેરેક્ટર લઉં તો અહીં તમે 2 સિલેક્ટ કરી એન્ટર આપવાની સાથે આપજે COQ. ઓકે, તો આ રીતે પણ તમે મિડ વચ્ચેના કોઈ પણ 2, 3, 4, 5 જેટલા પણ કેરેક્ટર લેવા હોય એટલા અહીં તમે લઈ શકો છો. ત્યારબાદ જોઈએ તો આપેલા નામને ઓકે કેરેક્ટર ગણવા માટે કોઈ પણ નામ છે તેના કેરેક્ટર ગણવા માટે આપણે len ફંક્શન છે તેનો ઉપયોગ કરીશું. તો ઇઝ ઇક્વલ ટુ len. ત્યારબાદ કાઉન્સ કરવાનું રહેશે. જે પણ ટેક્સ છે તે ટેક્સને સિલેક્ટ કરી ત્યારબાદ એન્ટર આપવાની સાથે આપ જોઈ શકો છો કે આ જે નામ છે તેની અંદર ટોટલ 13 કેરેક્ટર રહેલા છે. મિત્રો આની અંદર સ્પેસ પણ સાથે કાઉન્ટ થાય છે. સ્પેસ પણ સાથે કાઉન્ટ થશે. ધારો કે જો અહીંયા સ્પેસ છે અને હું ઘટાડી નાખીશ, એક આપી દઈશ તો અહીંયા 12 થઈ જશે. ઓકે, ધારો કે સ્પેસ 2 સ્પેસ આપી દઈશ તો અહીંયા 14 થઈ જશે. ઓકે, તો આ રીતે અહીંયા લેન જે ફંક્શન છે આપેલા જે નામ છે તેમાં કેટલા કેરેક્ટર છે તે ગણવા માટે આપણે લેન ફંક્શન છે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ જોઈએ તો કોન્કાટેના છે. ઓકે, તો અલગ અલગ જે પણ સેલ હોય છે આ બધા સેલને ભેગા કરવા માટે આપણે આ કોન્કાટેના ફંક્શન જે છે તેનો ઉપયોગ કરીએ છીએ. તો ઇઝ ઇક્વલ ટુ CONCATENA કોન્કાટેના. ત્યારબાદ કાઉન્સ કરી સૌપ્રથમ તો જે પણ ટેક્સ લેવો હોય તે ટેક્સ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ કોમા કરવાનો રહેશે. જે પણ ટેક્સ લેવો છે, જે પણ ટેક્સ લેશો ઓકે તો કોમા કરતું જવાનું, આ રીતે તમારે એડ કરતા જવાનું. ત્યારબાદ લાસ્ટમાં કાઉન્સ કમ્પ્લીટ કરી અને એન્ટર આપવાની સાથે આપ જોઈ શકો છો કે ભાઈ વેલકમ ટુ KD સોનગરા યુટ્યુબ. ઓકે, વેલકમ ટુ KD સોનગરા યુટ્યુબ. હવે ધારો કે આની અંદર વચમાં તમારે સ્પેસ મૂકવી હોય ઓકે તો અહીંયા આ રીતે ઓકે તો આ રીતે તમે કરી શકો છો. એટલે કે આ બે નામ છે તેની વચમાં આ રીતે તમે સ્પેસ પણ સાથે એડ કરી શકો છો. ધારો કે અલગ અલગ જે નામ છે ત્યાં વચમાં સ્પેસ મૂકી હોય તો આ તમે સ્પેસ અહીંયા ડબલ કોમા કરી ઓકે ધારો કે અહીંયા પછી આપણે જોઈશું તો ડબલ ઇન્વર્ટ કોમા સ્પેસ ડબલ ઇન્વર્ટ કોમા કાઉન્સ કમ્પ્લીટ કરી જોઈ શકો છો. આ રીતે તમે જે છે બીજા જે પણ નામ હોય બધા નામની
જે છે આગળ તમે આ રીતે સ્પેસ જે છે તે મૂકી શકો છો. ઓકે, ધારો કે અહીંયા જે પણ સેલ હોય, ઓકે, ધારો કે આ 2 છે, સી છે. ઓકે, તો આ રીતે તમે સિલેક્ટ કરી શકો છો, ત્યારબાદ એન્ટર આપી દેશો તો ઓકે, તો આ રીતે અલગ અલગ સ્પેસ જે છે તમે એડ કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો કાઉન્ટ છે, આપેલા સેલમાં કેટલા જે છે, આપેલા જે સેલ છે કેટલા સેલમાં સંખ્યા છે તે શોધવા માટે. ધારો કે 5 સેલ હોય, 10 સેલ હોય, 50 સેલ હોય. નાના સેલ હોય 5-10 સેલ હોય તો આપણે ઇઝીલી કાઉન્ટ કરી શકીએ ભાઈ 5 સેલની અંદર જે સંખ્યા છે, બાકી બધા સેલની અંદર નંબર છે. ઓકે, અથવા કોઈ પણ જે સેલ આપ્યા છે તેને જો વધારે સેલ હોય તો આપણે કાઉન્ટ ફંક્શન છે, COUNT કાઉન્ટ. ત્યારબાદ જોઈએ તો કાઉન્ટ કમ્પ્લીટ કરવાનું રહેશે. ત્યારબાદ જે પણ અલગ અલગ સેલ છે બધા સેલ સિલેક્ટ કરવાનો છે. કાઉન્ટ કમ્પ્લીટ કરી એન્ટર આપવાની સાથે આપ જોઈ શકો છો 4 એવા સેલ છે કે જેની અંદર નંબર રહેલા છે, 4 સેલની અંદર નંબર રહેલા છે. ત્યારબાદ જોઈએ તો જે છે કાઉન્ટા છે, આપેલા સેલમાં કેટલા સેલમાં સંખ્યા છે અથવા તો આલ્ફાબેટ છે તેની ગણતરી કરવા માટે આપણે કાઉન્ટા જે ફંક્શન છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કાઉન્ટા COUNTA. ઓકે, CONTA આવશે. ત્યારબાદ જોઈએ તો નંબર ઓફ જે પણ બધા સેલ છે બધા સેલ તમારે સિલેક્ટ કરવાના રહેશે. ત્યારબાદ કાઉન્ટ કમ્પ્લીટ કરી એન્ટર આપશો તો આપ જોઈ શકો છો કે ભાઈ આપેલા સેલમાં કેટલા સેલમાં સંખ્યા છે અને આલ્ફાબેટની ગણતરી કરે છે તે શોધવા માટે. ઓકે, તો આમાં સાથે આલ્ફાબેટની પણ ગણતરી થઈ જાય છે. તો નંબર ઓફ સેલ, ઓકે, ધારો કે એક્ઝામની અંદર પૂછાય કે ભાઈ નંબર ઓફ કોઈ પણ વસ્તુ છે એની અંદર નંબર ઓફ સેલ કેટલા છે. ઓકે, તો નંબર ઓફ સેલ શોધવા માટે તમારે કાઉન્ટા COUNTS ફંક્શન છે તેનો ઉપયોગ કરવાનો છે. ત્યારબાદ જોઈ શકાય છે ટુડે, એટલે કે આપેલા જે સેલમાં આજની તારીખ કોઈ પણ એક સેલ તમને આપવામાં આવેલો હોય કે આજની તારીખ શું છે. ઓકે, તે તમારે ફાઇન્ડ કરવા માટે ટુડે. ઓકે, ટુડે કરી એન્ટર આપવાની સાથે ઓકે, તો ટુડે પછી તમારે કાઉન્ટ કરવાનું રહેશે. ઓકે, ત્યારબાદ એન્ટર આપશો તો આજે એટલે કે આજે કઈ તારીખ છે તે તમે શોધ્યું હોય તો 28/2/2022. ઓકે, તો 28/2 આજની તારીખ શોધવા માટે તો ટુડે ફંક્શન છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો આજની તારીખ અને સમય, તારીખ અને બંને જોતું હોય, તારીખ અને સમય બંને જોતું હોય તો નાવ ફંક્શન જે છે તેનો ઉપયોગ કરવામાં આવશે. નાવ ઉપયોગ કરશો એટલે કે આજની તારીખ અને અત્યારનો સમય શું છે તે બંને વસ્તુ તમે અહીંથી ફાઇન્ડ કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો કોઈ પણ સંખ્યા છે તેનું તમારે વર્ગમૂળ જોતું હોય. ઓકે, તો વર્ગમૂળ જોતું હોય તો વર્ગમૂળ પણ શોધી શકો છો. તો =SQRT સ્ક્વેર રૂટ. ત્યારબાદ જે પણ નંબર છે તે સંખ્યાનું સ્ક્વેર રૂટ આ રીતે તમે ફાઇન્ડ કરી શકો છો. ઓકે, તો આ જે સંખ્યા છે 25 નો વર્ગમૂળ કેટલું મળશે? 5 જે છે તે 25 નો વર્ગમૂળ મળશે. આ રીતે કોઈ પણ સંખ્યાનું તમે વર્ગમૂળ ફાઇન્ડ કરી શકો છો અથવા શોધી શકો છો. ત્યારબાદ જોઈએ તો આ જે પાવર છે. ઓકે, તો પાવર ની અલગ અલગ રીતે આપણે ઉપયોગ કરી શકીશું. પાવર ફંક્શન તો પાવરમાં આપણે જોઈ શકાય છે ધારો કે આ 5 છે, 5 નો કેટલો પાવર કરવો છે? 5 નો ધારો કે આપણે 3 પાવર કરવો છે તો 5 નો ક્યુબ થશે. 5 નો ક્યુબ 125 થશે. અને ધારો કે 5 નો પાવર 5 કરવો હોય. ઓકે, તો પાવર ફંક્શનનો ઉપયોગ કરશો. ઓકે, તો પાવર ફંક્શનનો ઉપયોગ કરશો. 5 ની 5 ઘાત કરવી હોય તો આ રીતે કરશો એટલે 5 ની 5 ઘાત મળી જશે. હવે કોઈ પણ સંખ્યાનું તમારે ઘનમૂળ જોતું હોય. ઓકે, કોઈ પણ સંખ્યાનું ઘનમૂળ જોતું હોય તો પણ આપણે શું કરશું? પાવર જે ફંક્શન છે તેનો ઉપયોગ કરશું. પાવર ધારો કે આનો આપણે ઘનમૂળ જોઈશે. ઓકે, આ સંખ્યા તો અહીંયા શું કરશું? 1/3. ઓકે, 1/3 કરી કાઉન્ટ કમ્પ્લીટ કરી એન્ટર આપવાની સાથે આપ જોઈ શકો છો 125 છે તેનું ઘનમૂળ શું નીકળશે? 5 જે છે તે 125 નું ઘનમૂળ નીકળશે. ઓકે, તો આ રીતે પાવર ફંક્શન છે તેનો ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ તો ABS, તો આપેલી જે સંખ્યામાંથી નેગેટિવ, ઓકે, નેગેટિવમાંથી પોઝિટિવ કરવા માટે આ જે સંખ્યા છે એટલે કે ABS જે ફંક્શન છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ધારો કે અલગ અલગ જે સંખ્યા હોય છે તેમાંથી જે પણ નેગેટિવ સંખ્યા છે તેમાંથી પોઝિટિવ કરવા માટે ABS નો ઉપયોગ કરવામાં આવે છે. તો ABS જે પણ સંખ્યા હોય નેગેટિવ છે તેને સિલેક્ટ કરવાનું રહેશે. કાઉન્ટ કમ્પ્લીટ કરી એન્ટર આપવાની સાથે આપ જોઈ શકો છો અહીંયા પોઝિટિવ જોઈ શકાય છે. અહીંયા કેટલી છે? 98 નેગેટિવ છે, અહીંયા 98 કેટલા થઈ ગયા? પોઝિટિવ. ત્યારબાદ જોઈએ તો કોઈ પણ સંખ્યા હોય તમારે રોમન જોતી હોય. ધારો કે મેં અહીંયા લખેલા છે 10. 10 નું રોમન શું થાય મને આવડતું નથી. ઓકે, તો રોમન આ રીતે સિલેક્ટ કરશો. જે પણ સંખ્યા છે તે સિલેક્ટ કરી કાઉન્ટ કમ્પ્લીટ કરશો એટલે આપ જોઈ શકો છો 10 નું રોમન શું થશે? 10 નું રોમન x થશે. ધારો કે 10 ની જગ્યાએ હું 12 કરીશ તો પણ 12 નું રોમન મળી જશે. ધારો કે અહીંયા 100 કરીશ 100 નું રોમન મળી જશે. 150 કરીશ તેનું પણ રોમન મળી જશે. અને ધારો કે 38 કરીશ તેનું પણ અહીંયા રોમન તમને જોવા મળશે. ઓકે, તો આ રીતે અલગ અલગ જે પણ સંખ્યાઓ છે તેનું તમે રોમન જે નંબર છે તે તમે ફાઇન્ડ કરી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ તો સબસ્ટિટ્યુટ, એટલે કે આપેલા નામમાં કોઈ કેરેક્ટરને બદલવા માટે આપણે સબસ્ટિટ્યુટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ ધારો કે સોનોગ્રા જે લખેલું છે તેનો સ્પેલિંગની અંદર મિસ્ટેક છે. ઓકે, n in જગ્યાએ n a આવે તો એના માટે શું કરીશું? સબસ્ટિટ્યુટ SUBSTITUTE
ટી ઓકે સબસ્ટિટ્યુટ કરશો. ત્યારબાદ સૌપ્રથમ તો જે પણ ટેક્સ છે તે ટેક્સ સિલેક્ટ કરશો, ત્યારબાદ કોમા કરશો. હવે છે ઓલ્ડ ટેક્સ. ઓકે તો ઓલ્ડ ટેક્સ છે એટલે કે ઓલ્ડ અત્યારે કયો ટેક્સ છે કે ભાઈ ઈ છે. ઓકે ત્યાંની જગ્યાએ હવે શું પૂછે ન્યૂ ટેક્સ એટલે કે એની જગ્યાએ તમારે શું પેસ્ટ કરવું છે એ કરવું છે. હવે પૂછે છે કોઈ ઇન્સ્ટન્ટ નંબર કેટલા નંબરનો, ધારો કે પહેલા નંબરનો, બીજા નંબરનો, ત્રીજા નંબરનો. ધારો કે અત્યારે આ પહેલા નંબરનો છે તો આપણે 1 કરી ત્યારબાદ તમે એન્ટર આપશો તો આપ જોઈ શકો છો કે અહીંયા સોનોગ્રા છે KDSONE છે તો અહીંયા શું SONA. ઓકે આ તમે ચેન્જીસ કરી શકો છો. હવે ધારો કે મારે અહીંયા ઓકે તો RA છે. ઓકે ધારો કે RA ની જગ્યાએ RE કરવું હોય તો શું કરવું પડશે તો તેના માટે મારે અહીંયા જે A છે એની જગ્યાએ અહીંયા મારે શું કરવું છે E કરવો છે, એની જગ્યાએ શું કરવું છે E કરવો છે. અને નંબર ઓફ ઇન્સ્ટન્ટ કેટલા હું ઓકે એની જગ્યાએ શું કરવું છે E કરવું છે. અને નંબર ઓફ ઇન્સ્ટન્ટ કેટલા બીજા નંબરનો, પહેલા નંબરનો નહીં આવે. ઓકે તો આપ જોઈ શકો છો SONERAGARE થઈ ગયું. ઓકે તો આ રીતે કોઈ પણ જે છે કેરેક્ટર જગ્યાએ ઇન્સ્ટન્ટ કરવું હોય તો બદલવું હોય તો આ રીતે તમે બદલી શકો છો. ત્યારબાદ જોઈએ તો રિપ્લેસ છે. ઓકે આપેલા નામના કોઈ પણ કેરેક્ટરને બદલવા માટે આપણા રિપ્લેસ ફંક્શન છે તેનો ઉપયોગ કરવામાં છે. જે રીતે સબસ્ટિટ્યુટ છે એ રીતે રિપ્લેસ પણ છે ઇઝ ઇક્વલ ટુ રિપ્લેસ. ત્યારબાદ પૂછે છે કે ભાઈ ઓલ્ડ ટેક્સ શું છે. ધારો કે આ ઓલ્ડ ટેક્સ છે. હવે ધારો કે સ્ટાર્ટ નંબર કેટલા નંબરથી કેટલા નંબરના કેરેક્ટર તમારે બદલવા છે. ધારો કે હું સિલેક્ટ કરું છું કે ભાઈ અહીંયા જે છે આ LCOM છે. હવે ધારો કે આની જગ્યાએ મારે જે છે ઓલ્ડ સ્ટાર્ટ નંબર. ઓકે તો સ્ટાર્ટ નંબર ક્યાંથી શરૂઆત થશે 4 થી જશે. અને નંબર ઓફ જે છે સ્ટાર્ટ નંબર ઓફ કેરેક્ટર કેટલા છે, નંબર ઓફ કેરેક્ટર 2 છે. ઓકે તમે પૂછે છે પાછા કોમા કરશો. નંબર ઓફ અમે શું ન્યૂ ટેક્સ શું કરવા છે, ન્યૂ ટેક્સની અંદર ધારો કે CO કરવા છે. કાઉન્ટ્સ કમ્પ્લીટ કરી એન્ટર આપશો ત્યારે આપ જોઈ શકો છો અહીંયા જોઈ શકાય છે વેલ. ઓકે વેલ WELOCME છે. અહીંયા શું થયું વેલકમ. ઓકે વેલકમ. તો આ રીતે તમે જે છે રિપ્લેસ કેરેક્ટર કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો ફાઇન્ડ. ધારો કે આપેલા કોઈ પણ વાક્ય હોય અથવા તો નામમાં કોઈ કેરેક્ટરને અથવા તો શબ્દને શોધવા માટે આ જે ફંક્શન છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે શું કરવામાં આવે છે આ જે કોઈ પણ કેરેક્ટર હોય અથવા નામને ફાઇન્ડ કરવા માટે ઇઝ ઇક્વલ ટુ FIND ફાઇન્ડ. ત્યારબાદ જોઈએ તો ફાઇન્ડ જે છે કયા ટેક્સને તમારે ફાઇન્ડ કરવો છે. હવે મારે ફાઇન્ડ 2 કરવું છે. ઓકે શું ફાઇન્ડ કરવું છે 2 કરવું છે. હવે વિધિન ધ ટેક્સ એટલે કયા ટેક્સમાંથી તમારે ફાઇન્ડ કરવું છે. ધારો કે આ ટેક્સમાંથી ફાઇન્ડ કરવું છે. ઓકે તો ત્યારબાદ કાઉન્ટ્સ કમ્પ્લીટ કરી એન્ટર આપશો તો આપ જોઈ શકો છો 9મા નંબર ઉપર એટલે કે 9મો જે કેરેક્ટર છે તે T થી શરૂઆત થશે. ઓકે 2. ઓકે તો આપ જોઈ શકો છો આ 2 ને 1 3 3 ને 4 7 7 ને 8 અને 9 કેરેક્ટર થશે. સ્પેસ પણ સાથે કાઉન્ટ થતી હોય છે. આ રીતે તમે કોઈ પણ કેરેક્ટર હોય નામ હોય તો તમે આ રીતે ફાઇન્ડ કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો રિપીટ ફંક્શન શું આવશે ઇઝ ઇક્વલ ટુ કોઈ જેટલી વાર પણ રિપીટ કરવું હોય. ઓકે તો આપણે અહીંથી રિપીટ ફંક્શનના ઉપયોગથી આપણે રિપીટ કરતા. ધારો કે KDS છે મારે 5 વાર રિપીટ કરવું છે તો કોમા કરી નંબર ઓફ ટાઈમ રિપીટ કરવાનું છે 5 ટાઈમ. ત્યારબાદ કાઉન્ટ્સ કરી એન્ટર કરવાની સાથે આ રીતે રિપીટ ફંક્શન છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો આપેલી સંખ્યા છે તેને રાઉન્ડ ઓફ કરવા માટે આ રાઉન્ડ ફંક્શન છે તેનો ઉપયોગ કરવામાં આવે છે ROUND રાઉન્ડ. ત્યારબાદ જોઈએ તો કોઈ પણ નંબર હશે તેને સિલેક્ટ કરવાનો રહેશે અને રાઉન્ડ ઓફ કેટલા આપણે ધારો કે 0 ડિજિટ ધારો કે 0માં આપણે કરીએ ખાલી રાઉન્ડ કરી 0 ડિજિટ ત્યારબાદ એન્ટર આપી તો આપ જોઈ શકો છો કે આમાં પોઈન્ટ પછી એક પણ ડિજિટ આવશે નહીં. હવે ધારો કે મારે પોઈન્ટ પછી એક ડિજિટ જોતું હોય, પોઈન્ટ પછી એક ડિજિટ એક કરી તો આપ જોઈ શકો પોઈન્ટ પછી એક ડિજિટ જોવા મળશે. ત્યારબાદ પોઈન્ટ પછી અહીંયા જો 2 સિલેક્ટ કરશો. ઓકે તો 2 કરશો તો 2 તમને જોવા મળશે કે પોઈન્ટ પછી 2 ડિજિટ. ધારો કે અહીંયા કોઈ 3 કરે તો પોઈન્ટ પછી 3 ડિજિટ પણ તમને જોવા મળશે. એટલે કે જનરલી આમાં જો 3 ડિજિટ હોય તો ધારો કે અહીંયા કોઈ પણ કંઈ પણ ડિજિટ છે. ઓકે તો આપણે આ રીતે 3 ડિજિટ પણ જોવા મળશે. ઓકે તો આ રીતે તમે રાઉન્ડ ઓફ જે છે એટલે કે રાઉન્ડ ફંક્શન જે છે તેનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ જોઈએ તો કોઈ પણ સંખ્યા જે છે આપેલી સંખ્યામાંથી શેષ શોધવા માટે આપણે મોડ ફંક્શન છે તેનો ઉપયોગ કરીશું તો ઇઝ ઇક્વલ ટુ મોડ. ત્યારબાદ ન્યુમેરેટર અને જોઈએ તો ડિન્યુમેરેટર. ઓકે એટલે કે ડિવિઝર છે તો બંને સિલેક્ટ કરશો. ત્યારબાદ કાઉન્ટ્સ કમ્પ્લીટ એન્ટર આપશો એટલે તમને એની જે પણ શેષ વધતી હોય તે મળી જશે. ધારો કે અહીંયા 16 અહીંયા ધારો કે 18 હોય તો કેટલી 0 શેષ મળશે. ધારો કે અહીંયા 21 હોય તો કેટલી મળશે 1 મળે. ઓકે ધારો કે 23 હોય તો કેટલી મળશે તો પણ 1 મળશે. અહીંયા 24 હોય તો કેટલી મળશે. ઓકે તો અહીંયા 124માં 0, 24માં પણ આપણે કેટલી મળશે 0 મળશે. ઓકે તો આ રીતે તમે કોઈ પણ સંખ્યામાંથી શેષ કેટલી વધે છે. ઓકે ધારો કે 5 ભાગ્યા 2 કરો કેટલી શેષ વધે 1 શેષ વધશે. તો આ રીતે તમે શેષ પણ ફાઇન્ડ કરી શકો છો. આગળ આપણે જે ખાલી સમ જોયું હતું અહીંયા સમ ઇફ છે
એટલે કે આનો મતલબ એવો થાય કે આપેલી જે કોઈ પણ અલગ અલગ સંખ્યાઓ હોય છે તેમાંથી હું તમને કહું કે ભાઈ 50 સંખ્યા છે, ઓકે, અથવા 10 સંખ્યા છે, 10 માંથી એવી કેટલી સંખ્યા છે કે જેનો સરવાળો એટલે કે જે સંખ્યા છે 50 થી ઉપર હોય, ઓકે, તેનો સરવાળો કેટલો થાય છે? 50 થી ઉપર હોય તે સંખ્યાનો તમારે સરવાળો કરવાનો હોય, ઓકે. તો ધારો કે ઇઝ ઇક્વલ ટુ અહીંયા સમ ઇફ કરશો, ત્યારબાદ હવે પૂછી છે રેન્જ, ઓકે. ધારો કે આ કોઈ પણ આ રેન્જ હોય, ધારો કે જે પણ નંબર છે. હવે પૂછે છે ક્રાઇટેરિયા, ઓકે. ક્રાઇટેરિયા એટલે શું કે તમારી કન્ડિશન શું છે? ધારો કે હું ગ્રેટર ધેન હું કહું ગ્રેટર ધેન 50 થી વધારે હોય, ઓકે, તેનો સરવાળો કેટલો થાય છે? ઓકે, તો તેનો સરવાળો 188 થાય. 50 થી વધારે કેટલા આવશે? ઓકે, તો આ 56 છે, 65 છે અને 67 છે, ઓકે. તો આનો સરવાળો કરશો તો 188 થશે. કેટલા છે? જો 65 + 67 + 56, ઓકે. તો આપ જોઈ શકો છો 188 છે. હવે જો મારે 50 પણ સાથે ગણતરીમાં લેવા હોય તો અહીંયા શું કરવું પડે? મારે ઇઝ ઇક્વલ ટુ અહીંયા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 50 કરશું એટલે કે આપણે અહીંયા સરવાળો કેટલો થઈ ગયો? તો 238. એટલે કે હજી આમાં મારે શું કરવું? 50 એડ કરશો એટલે 238, ઓકે. તો આ રીતે તમે સમ ઇફ અને સમ, ઓકે, તો આ રીતે બંનેનો અલગ અલગ આ રીતે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આપણે જોવાનું છે કે એવરેજ, ઓકે, એવરેજ ઇફ છે, ઓકે. એવરેજ ઇફ એટલે ધારો કે જે પણ કન્ડિશન આપી હોય કે ભાઈ 50 થી ઉપર હોય, ધારો કે 5 સંખ્યા છે તો 50 થી ઉપર જે સંખ્યા હોય તેની એવરેજ કેટલી થાય છે? ઓકે, અથવા તો 50 થી નીચે જે સંખ્યા છે, ઓકે, તેની એવરેજ કેટલી થાય છે? આ શોધવા માટે આપણે એવરેજ ઇફ ફંક્શન છે તેનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આની અંદર આપણે જે છે એવરેજ ઇફનો ઉપયોગ કરીશું. તો ઇઝ ઇક્વલ ટુ એવરેજ ઇફ, ત્યારબાદ જોઈ શકાય કાઉન્સ એટલે કે રેન્જ. ધારો કે આ જે પણ રેન્જ હોય તમારે 5 નંબર હોય, 10 નંબર, જે પણ અલગ અલગ નંબર હોય તે સિલેક્ટ કરવાનો છે. હવે ક્રાઇટેરિયા, ધારો કે મને એમ પૂછ્યું કે ભાઈ જે પણ વ્યક્તિ છે તેને 70 થી ઉપર હોય, 70 થી ઉપર હોય તેની એવરેજ તમારે શોધવાની છે. તો અહીં ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર ધેન 70, ઓકે, ગ્રેટર ધેન 70, 70 થી જેની ઉપર હશે તેને આપણે એવરેજ શોધવાની છે. તો 70 થી ઉપર કે એક 75 છે અને એક 85, આ બે 70 થી ઉપર છે. તો આ બંનેની એવરેજ એટલે કે જે 85 + 75 ડિવાઈડ બાય શું કરવાનું રહેશે? 2 કરવાનો રહેશે, ઓકે. તો આપણે કરી જોઈએ, ઓકે. 85 + 75 આન્સર ડિવાઈડ બાય 2, ઓકે. તો મળે છે 80, હા 80 મળે છે, ઓકે. તો આ રીતે તમે એવરેજ ઇફ ફંક્શન છે તેનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ જોઈશું કાઉન્ટ ઇફ છે. કાઉન્ટ ઇફ એટલે કે આપેલી જે સંખ્યામાંથી કેટલી સંખ્યા જે છે, ધારો કે 600 થી ઉપર હોય, 200 થી ઉપર હોય, 500 થી ઉપર, આ શોધવા માટે આપણે કાઉન્ટ ઇફ, કાઉન્ટ મીન્સ ગણતરી કરવી, ઓકે. તો કાઉન્ટ ઇફ ફંક્શન છે તેનો ઉપયોગ કરીએ છીએ. તો COUNT, કાઉન્ટ ઇફ. ત્યારબાદ જોઈએ તો આ અલગ અલગ રેન્જ છે, ઓકે. તો આ રેન્જ સિલેક્ટ કરી. ત્યારબાદ ક્રાઇટેરિયા, ક્રાઇટેરિયા એટલે ધારો કે એમ કે ભાઈ 500 થી ઉપર હોય અથવા 600 થી ઉપર, ધારો કે અહીંયા કીધું 600 થી ઉપર, ઓકે. તો અહીંયા કરવાનું ગ્રેટર ધેન 600, ઓકે. ગ્રેટર ધેન 600 કરશો, કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપશો. એ 600 થી ઉપર કેટલી સંખ્યા છે? તો 600 થી ઉપર બે સંખ્યા છે, એ કયા? 689 અને 658. હવે અહીંયા ગ્રેટર ધેન કર્યું, ગ્રેટર ધેન અહીંયા લેસ ધેન કરી નાખું તો, ઓકે. તો લેસ ધેન, તો 600 થી નીચે કેટલી સંખ્યા છે? આપ જોઈ શકો છો 1, 2 અને 3, 3 નીચે છે, ઉપર 2 છે, ઓકે. તો આ રીતે તમે કાઉન્ટ ઇફ ઉપયોગ કરી અને ધારો કે જે છે અને આની જો અત્યારે આ કોઈ પણ અલગ અલગ નંબર છે, આની કે કોઈ પણ પગાર આપ્યો, ઓકે. ધારો કે કેટલા એવા એમ્પ્લોય છે કે જેનો પગાર 15,000 થી ઉપર છે, ઓકે. 15,000 થી ઉપર હોય એમ્પ્લોય, ઓકે. 15,000 થી ઉપર પગાર હોય એવા એમ્પ્લોયની સંખ્યા કેટલી છે, ઓકે. તો આપણે કાઉન્ટ ઇફ ફંક્શન છે તેનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ કે ભાઈ જે ભાગફળ શોધવા માટે જે ક્વાટિયન્ટ, ઓકે, તે ફંક્શન છે તેનો ઉપયોગ કરવામાં આવશે. ઇઝ ઇક્વલ ટુ શું આવશે? સૌપ્રથમ તો અહીંયા જે QUO કરવાનું રહેશે. ઇઝ ઇક્વલ ટુ QUO TIENT, ક્વાટિયન્ટ, ઓકે. ત્યારબાદ જોઈએ તો ન્યુમિરેટર કેટલા છે? તો ન્યુમિરેટર જે પણ સંખ્યા છે તે ન્યુમિરેટર સિલેક્ટ કરશો અને ડિન્યુમિરેટર છે તે સિલેક્ટ કરી ત્યારબાદ કાઉન્સ એન્ટર આપશો. તો આપ જોઈ શકો છો, ઓકે. તો તમને ભાગફળ કેટલું મળશે? ભાગફળ 20 મળશે. શેષ શોધવા માટે મોડ ફંક્શન છે તેનો ઉપયોગ કરવામાં આવશે. તો ઇઝ ઇક્વલ ટુ મોડ પછી ન્યુમરેટર અને ડિવાઇઝર, ઓકે. જે પણ શેષ સિલેક્ટ કરી એન્ટર કરશો તો આપ જોઈ શકો શેષ કેટલી હશે? એટલે કે 500/25 કરવાની સાથે શેષ તમને 0 મળશે અને ભાગફળ જે છે એ તમને 20 મળશે, ઓકે. તો આપણે ડે પણ જોઈ શકાય છે, ડે, ઓકે. તો ધારો કે ડે એટલે કે દિવસ કેટલામાં છે? તો ઇઝ ઇક્વલ ટુ કે ભાઈ ડે કાઉન્સની અંદર જે છે, ઓકે, DAY ડે અને જોઈએ તો કાઉન્સ કરી ટુડે, ઓકે. તો આપ જોઈ શકો છો આ કેટલામો દિવસ છે, ઓકે. ડે કરી અને આ જે છે વીકનો અથવા કોઈ પણ જે છે આજે 28મો દિવસ છે, ઓકે. તો આ રીતે ડે એટલે કે ડે કરી અને ટુડે, ઓકે. તો આજે આપનો ડે એટલે કે 28મો દિવસ છે. આ રીતે ફાઇન્ડ કરી શકો. અથવા તો ઇઝ ઇક્વલ ટુ
ટેક્સ્ટ, ઓકે, ટેક્સ્ટ કરી ત્યારબાદ જોઈએ તો કોઈ પણ એક જે છે તારીખ, ઓકે, ધારો કે આ તારીખ મેં લીધી છે, ઓકે, ધારો કે આ સેલ લઈ લઈએ, ઓકે, ધારો કે 25/2022 કૌંસ કમ્પ્લીટ કરી અહીંયા આપણે ધારો કે ડે જોઈએ તો ડી કૌંસ, ઓકે, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર સિલેક્ટ કરશો. તો આપ જોઈ શકો છો આજે કયો ડે છે તો ફ્રાઈડે, એટલે કે 25 તારીખે કયો દિવસ હશે ફ્રાઈડે, એટલે કે શુક્રવાર હશે. ધારો કે 28 કરી નાખીશ, ઓકે, તો 28 તારીખે એટલે કે અહીંયા પણ આપણે શું ચેન્જ કરવું પડશે, અહીંયા 28 કરવું પડશે. તો 28 તારીખે શું આવશે મંડે, એટલે કે સોમવાર આવશે. તો આ રીતે તમે ડે કરી તમે દિવસ જે છે એ શોધી શકો છો. ઓકે, આ કોઈ પણ આપેલી તારીખ જે છે તેમાં કયો દિવસ છે એ રીતે ફાઇન્ડ કરી શકાય છે. ત્યારબાદ જોઈએ તો ડેઝ, DAYS, કોઈ પણ બે તારીખ વચ્ચે કેટલા દિવસો રહેલા છે તે જાણવા માટે ડેઝ જે ફંક્શન છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઇઝ ઇક્વલ ટુ DAYS, ત્યારબાદ કાઉન્સ કમ્પ્લીટ કરશો. ત્યારબાદ સૌપ્રથમ એન્ડ ડેટ તમારે સિલેક્ટ કરો. આ ખાસ એક ધ્યાન રાખશો કે ભાઈ ડેઝ કરો ત્યારે સૌપ્રથમ તો એન્ડ ડેટ જે છે તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ જોઈએ તો સ્ટાર્ટિંગ ડેટ લાસ્ટમાં સિલેક્ટ કરવાનું રહેશે. કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપશો તો આપણે જોઈ શકો છો કે આ બે જે તારીખ અલગ અલગ છે તેના વચ્ચે કેટલા દિવસો આવે છે તો તેના વચ્ચે 27 દિવસ આવે છે. ત્યારબાદ જોઈએ તો હવે આપણે સમય શોધવો હોય કલાકમાં, ઓકે, તો કેટલી કલાક છે તે શોધવા માટે અવર્સ ઇઝ ઇક્વલ ટુ HOUR અવર્સ. ત્યારબાદ જોઈએ તો જે પણ નંબર છે તે સિલેક્ટ કરી કાઉન્સ કમ્પ્લીટ કરશો તો એન્ટર આપશો તો 23 અવર્સ. અહીં ધારો કે હું ચેન્જીસ કરી નાખું, 23ની જગ્યાએ હું અહીંયા કરી નાખું કે ભાઈ 10, તો અહીંયા 10 આવી જશે. ઓકે, તો આ રીતે તમે કલાક જે છે તે શોધી શકો છો. એવી રીતે મંથ જોતો હોય તો ઇઝ ઇક્વલ ટુ MON મંથ. ત્યારબાદ જોઈએ તો સિરિયલ નંબર સિલેક્ટ કરશો તો આ રીતે તમને મંથ પણ મળી જશે. એવી રીતે મિત્રો આને મંથ શોધવા માટે બીજી એક પણ ટેક્સ્ટવાળી ફોર્મ્યુલા પણ છે, TEXT ટેક્સ્ટ. ત્યારબાદ જોઈએ તો જે પણ ડેટનું ફોર્મેટ છે તે ડેટ સિલેક્ટ કરશો, ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર MM કરશો, કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપશો તો તમને આમ પણ મંથ મળી જશે 12. ધારો કે મારે નામ લખેલું મંથ જોઈશે, ઓકે, ધારો કે કેટલા મહિનો છે, જાન્યુઆરી છે, ફેબ્રુઆરી છે, માર્ચ છે, આ રીતે જોઈતું હોય તો આ રીતે કરશો તો અહીંયા જે પણ તારીખ છે, ઓકે, તો આ 12મો મહિનો છે એટલે કે ડિસેમ્બર છે. હું ધારો કે અહીંયા હું 02 કરી નાખું, અહીંયા શું કરી નાખું, અહીંયા ધારો કે 02 કરી નાખું તો અહીંયા ફેબ્રુઆરી થઈ જશે. ઓકે, ફેબ્રુઆરી અને બીજો મહિનો. ઓકે, તો આ રીતે તમે મંથ પણ શોધી શકો છો. ડેટ પણ જોઈ લીધું છે મંથ, અને આવી રીતે યર પણ સેમ ટુ સેમ. ઓકે, ધારો કે અહીંયા જે TXT છે અહીંયા DD કરી નાખશો, DD એટલે કે અહીંયા તમને ડેટ મળી જશે. આ રીતે જે પણ ડેટ હોય, હવે ધારો કે 4D કરશો, ઓકે, ધારો કે 4D કર્યા તો આ રીતે તમને જોડશે સેટરડે છે, ઓકે, નામ લખેલું હોય. મંથ આપણે જોઈ લીધું છે. હવે યર જોતું હોય તો આ રીતે યર કરી અને આ રીતે એન્ટર આપશો તો તમને યર પણ મળી જશે. હવે મિત્રો સમય જોઈએ તો સમય જે છે સમય શોધવા માટે આપણે ટાઈમ જે ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ કરીએ છીએ, TIME ટાઈમ. ત્યારબાદ જોઈ શકો જે પણ જે છે કલાક સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મિનિટ, ત્યારબાદ તમારે સેકન્ડ સિલેક્ટ કરવાનું રહેશે. કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપશો તો આપ જોઈ શકો છો. ઓકે, તો અહીંયા ઓકે, તો સૌપ્રથમ તો અવર્સ છે, ત્યારબાદ જોઈ શકાય છે કે ભાઈ જે છે મિનિટ છે, પછી હવે સેકન્ડ છે. ઓકે, ત્યારબાદ એન્ટર આપશો તો અહીંયા શું આવે છે, ઓકે, તો અહીંયા જે લખેલું છે, ઓકે, તો આપણે અહીંયાથી આને કાઢી નાખીએ, અને પણ આપણે કાઢી નાખીએ, અને અહીંયા આપણે આ સેકન્ડ છે આને કાઢી નાખીએ. ત્યારબાદ આપ જોઈએ, ઓકે, તો શું આવેલું છે 12 PM. ઓકે, 12 PM. હવે ધારો કે હું અહીંયા 10 કરી નાખું, ઓકે, તો 10 અને 12 PM. હવે ધારો કે હું 14 કરી નાખું તો આપ જોઈ શકો 2 અને 12 PM. ઓકે, અહીંયા ધારો કે 9 કરશે તો અહીંયા શું કે 9 અને 12 AM. ઓકે, તો અહીં જો ઓટોમેટિકલી અહીંયા ચેન્જ થાય, AM PM ઓટોમેટિકલી ચેન્જ થાય. ધારો કે 14 કરીશ તો જોઈ શકાય છે PM થઈ જશે. ધારો કે મિનિટ એ ચેન્જ કરીશ તો અહીંયા ઓટોમેટિક મિનિટ ચેન્જ થઈ જશે. ઓકે, તો સેકન્ડને અહીંયા કાંઈ ફેરફાર થશે નહીં. ઓકે, તો આ રીતે તમે ટાઈમ જે છે તે શોધી શકો છો. ત્યારબાદ જોઈએ તો વીક ડે, એટલે કે આ વીકનો કેટલામો દિવસ છે. ઓકે, આપેલી જે તારીખ જે હોય તેમાં અઠવાડિયાનો કેટલામો દિવસ છે તે તમારે શોધવા માટે આ વીક ડે ફંક્શન છે તેનો ઉપયોગ કરવામાં આવશે. ઇઝ ઇક્વલ ટુ વીક પછી ડે. ત્યારબાદ જોઈએ તો જે પણ જે છે સિરિયલ નંબર આપણે સિલેક્ટ કરવાનો છે, ત્યારબાદ કોમા કરવાનો છે, અને ક્યાંથી શરૂઆત થાય છે, એક એટલે મંડેથી શરૂઆત થશે. ઓકે, એટલે કે મંડે. ત્યારબાદ જોઈ શકો છો આ જે છે તારીખ 28/2/2022 છે તે વીકનો બીજો દિવસ છે. આપણે ક્યાં શરૂઆત કરી છે કે ભાઈ અહીંયા 0, ઓકે, તો કે અહીંયા 1 છે. ઓકે, 1 એટલે શું આવશે નંબર 1 એટલે કે સન્ડે એટલે એક દિવસ. એવી રીતે જો આપણે 2 સિલેક્ટ કરીશું એટલે મંડે એટલે એક દિવસ. ઓકે, સોમવાર એટલે પહેલો દિવસ. ઓકે, તો આપણે સોમવાર એટલે શું આવશે પહેલો દિવસ. ઓકે, તો આ રીતે અઠવાડિયાનો કેટલામો દિવસ છે તે આપણે શોધવા માટે વીક ડે ફોર્મ્યુલા છે તેનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ જોઈએ તો વીક નંબર. ઓકે, તો ધારો કે જે પણ તારીખ આપી છે તે વીકનો કેટલામું વીક છે. ઓકે, વીક ધારો કે આખું વર્ષ હોય એમાં ટોટલ 52 જે વીક હોય છે.
ઓકે, તો આ વીક કેટલામું વીક છે તે શોધવા માટે આપણે વીક નંબર આપણે ફંક્શન છે તેનો ઉપયોગ કરીએ છીએ. વીક પછી નંબર NUME નંબર. ઓકે, વીક નંબર પછી જોઈએ તો જે પણ સિરિયલ નંબર તે સિલેક્ટ કરશું. ત્યારબાદ સ્ટાર્ટ ક્યાંથી સન્ડેથી થાય છે કે મંડેથી, આપણે મંડેથી શરૂઆત કરી તો આ રીતે વીક નંબર કેટલા મળી જશે? 10 મળી જશે. હવે ધારો કે જો હું તારીખ અહીં ફેર કરું, ધારો કે 1 કરીશ તો 5મું વીક થશે. ઓકે, તો આ રીતે તમે વીક જે છે તે વીક નંબર ફાઇન્ડ કરી શકો છો. આ પ્રશ્ન એવું છે કે આપેલી સંખ્યા પછીની એકી સંખ્યા તમારે શોધવાની છે. આપેલી સંખ્યા પછીની તરત જ એકી સંખ્યા શોધો. તો તેના માટે આપણે કઈ ફંક્શનનો ઉપયોગ કરીશું? ઇઝ ઇક્વલ ટુ કોડ. મિત્રો, આ પ્રશ્ન જે ITI SIની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલો છે. ઓકે, તો આ રીતે તમે આપેલી જે સંખ્યા છે તેના પછીની તરત જ એકી સંખ્યા કઈ આવશે? તો 12 51. ઓકે, તો અહીંયા 12 50 છે, એટલે કે 1250 છે. તેની જગ્યાએ એના પછીની તરત જ એકી સંખ્યા 1251 થશે. એવી રીતે તમને બેકી સંખ્યા પણ પૂછાય, આના પછીની તરત બેકી સંખ્યા કઈ આવશે? તો ઇઝ ઇક્વલ ટુ E1. ત્યારબાદ જે પણ નંબર છે તે સિલેક્ટ કરશો. ત્યારબાદ કાઉન્સ કમ્પ્લીટ કરી અને એન્ટર આપવાની સાથે કે તમે આને પછીની બેકી સંખ્યા આ રીતે શોધી શકો છો. ત્યારબાદ મિત્રો આ ટ્રીમ. ઓકે, આ ટ્રીમ ફંક્શન છે તેનો ઉપયોગ શું છે ખાસ જોઈ લેશો. ધારો કે આ ટ્રીમ છે. હવે જો આ રીતે મેં કંઈ પણ એક લખેલું છે. ઓકે, ધારો કે અહીંયા આપણે ઉપયોગ કરશે ટ્રીમ. ત્યારબાદ જોઈ શકો જે પણ ટેક્સ્ટ છે તે સિલેક્ટ કરશો. કાઉન્સ કમ્પ્લીટ કરી એન્ટર આપવાની સાથે આપ જોઈ શકો છો અહીંયા કેટલી બધી સ્પેસ છે. અહીંયા શું થઈ ગયું? માત્ર એક જ સ્પેસ થઈ ગયું. ઓકે, તો આ રીતે ટ્રીમ ફંક્શન છે તેનો ઉપયોગ કરી તમે ફાઇન્ડ કરી શકો છો. ત્યારબાદ જોઈએ તો ફેક્ટ. ઓકે મિત્રો, આ ફેક્ટ મીન્સ ફેક્ટોરિયલ. ઓકે, ધારો કે કોઈ પણ સંખ્યા છે તેના ફેક્ટોરિયલ તમારે ફાઇન્ડ કરવું હોય તો ધારો કે 3 છે, 3નું ફેક્ટોરિયલ શું થશે? એટલે કે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 થશે. એટલે કે 3 દુ 6, 6 એકુ 6. ઓકે, ઇઝ ઇક્વલ ટુ FACT. ઓકે, હવે જે પણ નંબર છે તે સિલેક્ટ કરશો તો 3નું ફેક્ટોરિયલ શું મળશે? 3નું 6 મળશે. એવી રીતે ધારો કે 5નું ફેક્ટોરિયલ એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, આ તો 4 ગણી લો. ઓકે, તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2, 4 તેરી 12 દુ 24. ઓકે, તો 4નું ફેક્ટોરિયલ કેટલું હશે? ઓકે, 24 થશે. એટલે 5નું કરો તો 5 ગુણ્યા 4, 5 ચોક 20, 20 તેરી 60, 60 દુ 120. ઓકે, 5નું ફેક્ટોરિયલ કેટલું થશે? 120. તો આ રીતે તમે અલગ અલગ સંખ્યા છે તેનું ફેક્ટોરિયલ પણ શોધી શકો છો. આના સિવાય મિત્રો બીજી એક વસ્તુ જે ઇમ્પોર્ટન્ટ છે તે છે જે છે આપણા માટે જે લુકઅપ છે. ઓકે, વી લુકઅપ અને H લુકઅપ જે છે બંને શીખી લેવા જરૂરી છે. આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યારબાદ ઇફ અને એન્ડ માટે જે અલગ અલગ ઘણી બધી ફોર્મ્યુલાઓ છે, આપણી જે પણ અલગ અલગ સીટ કરેલી છે તે બધેની અંદર ઘણી બધી વસ્તુ તમને નવી જાણવા મળશે. તો તેના માટે તમારે યુટ્યુબમાં જઈ એક કોર્સ પરચેસ કરવાનો રહેશે. KD સોનોગ્રાફ CPT કરશો તો આખે એવું લિસ્ટ તમને મળી જશે. તેમાં તમારે જોઈન્ટ બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. બાય ઉપર ક્લિક કરવાની સાથે તમારે પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ કરશો તો આખો વિડીયોનો જે કોર્સ છે તમને જોવા મળશે. ઓકે મિત્રો, તમને આશા છે કે આપણે ક્લિયરલી સમજી ગયો છે. કાંઈ પણ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. થેન્ક્સ ટુ વિડીયો. હેવ અ નાઇસ ડે.